નમસ્કાર, ઓલ ઇઝ વેલ એજ્યુકેશનમાં આપનું સ્વાગત છે. આધાર કાર્ડમાં અપડેટ આપણે કરવું હોય તો કેવી રીતે કરશું? તો મોબાઈલ નંબર, ઈમેલ એડ્રેસ કે ફોટો અપડેટ કરી શકતા નથી. માત્ર આપણે સરનામું એટલે કે એડ્રેસ અપડેટ કરી શકીએ. તો સૌપ્રથમ તમે માય આધાર એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અથવા માય આધાર ગૂગલ સર્ચમાં લખી અને તમે આ જે વેબસાઇટ છે તે મેં ડિસ્ક્રિપ્શનમાં આપી છે તે ક્લિક કરી અને ઓપન કરો. તો અહીં તમને કેટલાક ઓપ્શન આપેલા છે. તમે આધાર કાર્ડ પણ ડાઉનલોડ કરી શકો છો, પીવીસી કાર્ડ પણ તમે મગાવી શકો છો અને અહીં એડ્રેસ અપડેટ કરી શકો છો. તો તમે લોગિન કરવું પડશે. લોગિન માટે તમારે આધાર કાર્ડ એન્ટર કરવાનું છે અને કેપ્ચા કોડ એન્ટર કરી અને મોબાઈલ નંબર તમારો લિંક હશે તો જ તમે આ કાર્ય કરી શકશો. મોબાઈલ નંબર પર ઓટીપી આવશે તે એન્ટર કરશો એટલે તમારું લોગિન માટે અહીં ફોટો આવી જશે અને તમારી ડિટેલ પણ આવી જશે. હવે તમે અહીં એડ્રેસ અપડેટ પર ક્લિક કરશો એટલે તમારી સામે અહીં અપડેટ આધાર ઓનલાઈનનો ઓપ્શન આવે છે. હવે અહીં તમે જોઈ શકો છો ક્લિક હિયર ટુ અપડેટ ધ એડ્રેસ ઓફ યોર આધાર કાર્ડ, એટલે કે તમારા આધાર કાર્ડનું સરનામું તમારે અપડેટ કરવું હોય તો. ફોર એની અધર અપડેટ કાઇન્ડલી વિઝિટ નિયરેસ્ટ આધાર સેવા કેન્દ્ર. બીજી કોઈ અપડેટ તમારે કરવી હોય તો તમારે આધાર સેવા કેન્દ્રમાં જવું પડશે. આપણે અહીં ક્લિક કરીએ છીએ. હવે તમે જોઈ શકો છો કે અહીં પ્રોસેસ આપી છે. શું પ્રોસેસ છે? તો એડ્રેસ ફિલ્ડ અપડેટ ફ્રોમ ધ લિસ્ટ થોટ ઇન ઓનલાઈન પોર્ટલ યુ કેન અપડેટ એડ્રેસ ફોર નામ, જેન્ડર, ડેટ ઓફ બર્થ, મોબાઈલ નંબર, ઈમેલ એડ્રેસ અને બાયોમેટ્રિક ડેટા. પ્લીઝ વિઝિટ ધ નિયરેસ્ટ આધાર સેવા કેન્દ્ર. તો અહીં તમે જોઈ શકો છો કે તમે બીજી કોઈ ડિટેલ અપડેટ કરી શકતા નથી. હવે આપણે જોઈએ કે અહીં આપણી પાસે 5 સ્ટેપ છે તે મુજબ આપણે અહીં પ્રોસેસ કરવાની છે અને આપણે આપણું આધાર કાર્ડ અપડેટ કરાવી શકીએ છીએ. અહીં આપણે પ્રોસીડ ટુ આધાર અપડેટ પર ક્લિક કરીશું એટલે આપણી સામે લિસ્ટ આવે છે કે તમે નામ અપડેટ કરી શકતા નથી, ડેટ ઓફ બર્થ અપડેટ કરી શકતા નથી, જેન્ડર અપડેટ કરી શકતા નથી. માત્ર એક એડ્રેસ છે તે આપણે અપડેટ કરી શકીએ છીએ. તો તેના ઉપર ક્લિક કરીશું તો અહીં પ્રોસીડ ટુ અપડેટ આધાર પર આપણે ક્લિક કરીશું. અહીં તમે જોઈ શકો છો કે એડ્રેસ આપણું જે જૂનું એડ્રેસ હોય તે આપણને બતાવશે અને ત્યારબાદ નીચે જે છે એડ્રેસ કયો અપડેટ કરવાનું છે તે આપણને જોવા મળે છે. અહીં કેર ઓફ અહીં ગુજરાતીમાં ટાઈપ કરવાનું છે, હાઉસ બિલ્ડિંગ એન્ટર કરવાનું છે, સ્ટ્રીટ દરેક વસ્તુ ઇંગ્લિશ ત્યારબાદ ગુજરાતીમાં એન્ટર કરવાની છે. એરિયા લોકેલિટી સેક્ટર એન્ટર કરવાનું છે, લેન્ડમાર્ક છે, ત્યારબાદ પિનકોડ છે, સ્ટેટ, રાજ્ય, ડિસ્ટ્રિક્ટ, જિલ્લો, વિલેજ, ગામ, પોસ્ટ ઓફિસ આ બધું આપણે એન્ટર કરવાનું છે અને ત્યારબાદ જો ડિજિટલ હોય તો અહીં આપણે ક્લિક કરીશું અને મેન્યુઅલી અપલોડ કરવું હોય તો આપણે મેન્યુઅલી પર ક્લિક કરીશું. અહીંથી જે લિસ્ટ છે તેમાંથી જે ડોક્યુમેન્ટ આપણે અપલોડ કરવાનું હોય તે અહીંથી આપણે ક્લિક કરીશું. આ ડોક્યુમેન્ટ પણ તમે જોઈ શકો છો કે વોટર આઈડી આપણે અપલોડ કરવાનું છે. તો વોટર આઈડી જે અપલોડ કરવાનું છે તે જેપીજી, પીએનજી અથવા પીડીએફમાં હોવું જોઈએ અને 2 MB કરતાં નાનું હોવું જોઈએ. તો અહીં આપણે અપલોડ કરીશું. જેવું અપલોડ કરીશું એટલે અહીં અપલોડ પ્રોસેસ બતાવશે ને નેક્સ્ટ પર ક્લિક કરીશું એટલે અહીં આપણને પ્રિવ્યૂ એનું જોવા મળશે કે આપણે શું એન્ટર કર્યું છે. કોઈ સુધારો હોય તો આપણે કરી શકીશું અને પ્રિવ્યૂ બાદ આપણે પેમેન્ટ પર જઈશું તો પેમેન્ટ માટે લગભગ અહીં 50 રૂપિયા ફી આપવાની રહેશે ઓનલાઈન અને ફી પેમેન્ટ કરશો એટલે એક સબમિટ આપશો અને જેવું સબમિટ આપીશું એટલે આપણી પાસે એક અકનોલેજમેન્ટની રિસિપ્ટ આપણી રિસિપ્ટ આવશે તે સાચવીને રાખવાની છે જે ભવિષ્યમાં કામ આવશે. અને જેવું તમારું આ પ્રોસેસ થશે એટલે થોડાક દિવસમાં તમારું આધાર છે તે અપડેટ થઈ જશે. અહીં આપણને 30 દિવસનો સમય આપેલો છે. આધાર અપડેટ થશે એટલે તમારા ઘરના એડ્રેસ ઉપર નવું આધાર કાર્ડ આવી જશે. તો આવી રીતે તમે તમારા આધારમાં એડ્રેસ અપડેટ કરી શકો છો. ધન્યવાદ.